હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું બેટા. તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે જે તમે ધોરણ 6માં પ્રવેશ માટે પરીક્ષાની તૈયારી કરો છો એનો આપણે શું કરવાનું છે, સંપૂર્ણ કોર્સ છે. તો સંપૂર્ણ કોર્સ તમારે જોવો હોય તો નીચે લિંક આપેલ છે. અહીંયા આગળ આપણે શું છે, ચેપ્ટર નંબર 2 છે. એટલે કે શું છે ચેપ્ટર નંબર 2 કે પૂર્ણ સંખ્યાઓ અને તેની ક્રિયાઓ. શું છે? પૂર્ણ સંખ્યાઓ અને તેની ક્રિયાઓ. આ આપણું શું છે, ચેપ્ટર નંબર 2 છે. તો એમાં આપણે શું જોવાનું છે બેટા કે અગાઉના 20 વર્ષમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનું આપણે શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. અને તમારે શું કરવાનું છે બેટા, નીચે તમને લિંક આપેલ છે, લિંકમાં જવાનું છે અને તમારે શું કરવાનું છે, તમારે તમામ કોર્સ જોવાનો છે. તો મારું નામ છે બેટા પ્રકાશ સર. ઓકે, તો તમને કેવી રીતે આ ચેપ્ટરમાં કેવી રીતે શીખવાનું છે આપણે આગળ શીખવાનો પ્રયાસ કરીશું કે અગાઉના વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કેવી રીતે જશો? તો તમારે શું કરવાનું છે કે આ ચેનલ તમારે શું કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે ક્યાં જવાનું છે, આ મોરના બટન પર, કે આ મોર કરવાનું છે. મોર દબાવશો એટલે બેટા તમને શું મળશે, ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે. શું મળશે? ડિસ્ક્રિપ્શન બોક્સ. અને ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે એટલે ત્યાં તમને શું મળશે, લાઇનસર શું મળશે, તમામ ક્લાસ મળશે. અલગ પડતી આકૃતિ છે, સમાન આકૃતિ છે, આકૃતિ પૂર્તિ કરો, શ્રેણી છે, અસમાન છે, તમામે તમામ કોર્સ શું છે તમને સળંગ મળી રહેશે. ઓકે બેટા, ચલો હવે આપણે સમય બગાડવાનો નથી. આપણે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા એ જોવાનો પ્રયાસ કરવાનો છે. તો ચલો, તો પહેલો પ્રશ્ન છે આપણો, સામાન્યથી ચાલુ કરીશું આપણે બેટા, બહુ ઉતાવળ કરવાનો નથી, સામાન્ય છે. ચલો, તમને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે 200 ગુણ્યા 2408. બધા પૂછાયેલા પ્રશ્નો છે. તમે એમ નહીં કે સાહેબ આવા પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, આવા જ પ્રશ્ન પૂછાય છે બેટા. તો ચલો ગુણાકાર કરો. તો આનો ગુણાકાર તમે કેવું કરશો, 2408 ગુણ્યા શું કરી દેવાનું, 2 કરી દેવાનું. બરાબર. પછી મીંડા 2 લગાડી દેવાના. 2 8 16 છકડો, વધી પડી 1, 2 0 0 ને 1 એમનો આવશે. હા, 2 4 8 અને 2 2 4. હવે આ જે 2 મીંડા હતા 2 મૂકી દો તો આપણો જવાબ શું આવ્યો, 48 0. તો બેટા આને આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે. આ ક્યારે પૂછાય તો બેટા, આ 2007ની પરીક્ષામાં પૂછાયેલો છે. ઓકે, હવે તમારે કોઈ ઉતાવળ કરવાનો નથી. હું તમને બધું સાથે શીખવાડવાનો પ્રયાસ કરીશ. હું તમને ધીરે ધીરે આગળના દાખલા કેવી રીતે પૂછાય છે. પણ તમારે શું કરવાનું છે મિત્રો, તમારે શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમને તમામ ક્લાસ શું કરે, મળી રહે. અને જો તમારે ક્લાસ જોવા હોય તો મારો બેટા વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર તમે મને વોટ્સઅપ કરી આપજો. ત્યાં આગળ હું તમને તમામ ક્લાસ મોકલી આપીશ. બરાબર. ચલો બીજો પ્રશ્ન જોઈએ. અહીં આગળ બીજો પ્રશ્ન શું છે, આ બેટા ક્યારે પૂછાયો તો 2002ની પરીક્ષામાં. ક્યારે પૂછાયો તો 2002ની પરીક્ષામાં. શું પ્રશ્ન હતો કે 10101 ને 27 વડે ગુણવાથી ગુણનફળ શું છે, ગુણનફળ કેટલું મળશે. તો જો બેટા હવે અહીં આગળ શું કીધું છે એ આપણે કરીએ. શું છે, 10101 ગુણ્યા 27. ચલો ગુણાકાર કરો. મીંડું આવશે. 2 એકા 2, 2 0 0, 2 એકા 2, 2 0 0, 2 એકા 2. ચલો હવે 7નો ભાગ કરશે. 7 એકા 7, 7 0 0, 7 એકા 7, 7 0 0, 7 એકા 7. તો ચલો 7 9 7 2 7 9. તો બેટા હવે તો આપણો જવાબ શું આવ્યો, આપણો જવાબ શું આવ્યો બેટા. હવે જો ગણો, કેવી રીતે ગણશો તમે, એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો શું થશે, 27 લાખ થશે કે 2 લાખ થશે, શું થશે? મને તો આવડતું નથી બેટા. હવે તમારે શું કરવાનું છે, આ જ વસ્તુ તમને પૂછાય છે કે આને શબ્દમાં લખો. તો તમે હવે શું જવાબ આપશો બેટા, મને કોમેન્ટ બોક્સમાં કહેજો. ઓકે, ચલો
હવે ત્રીજો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે તમને. કેવો પ્રકારનો પૂછ્યો છે જુઓ કે 5 6 3 2 ગુણ્યા 9 9 7 બરાબર ખાલી જગ્યા. તો હવે જોઈએ આપણે ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. હવે બેટા જુઓ તમને ઓપ્શન આપેલા હોય છે. એ ઓપ્શન માની લો કે 4 9 7 3 2 2 8. બીજો ઓપ્શન છે બેટા 5 6 1 5 0 0. ત્રીજો ઓપ્શન છે આપણી પાસે 7 8 7 5 0 0 અને ડી એક પણ નહીં. તો હવે તમે જુઓ તમારે પરીક્ષામાં કેવી રીતે સોલ્વ કરવાનો છે પ્રશ્ન. જો હવે તમને શું કીધું છે? આ બંનેનો ગુણાકાર કરવાનો કીધું છે. જો હંમેશા તમે જો આવા પ્રકારના પ્રશ્નો જોશો તો હવે તમે થોડું કોમન સેન્સ વગાડો. શું છે? થોડું કોમન સેન્સ. શું કે સાહેબ આટલી મોટી રકમ છે 5 6 3 2 ગુણ્યા 9 9 7. આટલી મોટી રકમ છે તો આટલી મોટી રકમનો ગુણાકાર સાહેબ ક્યારે પતે? આટલી મોટી રકમનો બેટા ગુણાકાર પતે નહીં, વાર લાગે. કેમ? કારણ કે 3 અંક છે. તો તમારે આના માટે તમને કેટલો ટાઈમ આપવામાં આવે છે? એપ્રોક્સિમેટલી 2 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. સોલ્વ કરવાનો 2 મિનિટ થાય છે બરાબર. આમ તમે સોલ્વ કરો તો, પરંતુ આપણે આવી ગધા મજૂરી કરવાની જરૂર નથી. આપણને ઓપ્શન જુઓ. તમે ઓપ્શન જુઓ, ઓપ્શન પરથી તમને ખબર પડી જશે. કેવી રીતે ખબર પડે સાહેબ? શીખવાડો. ચલો, હંમેશા સૌથી પહેલાં કયો ગુણાશે અંક? 2 અને 7 જ ગુણાય બેટા હંમેશા. આ 2 અને 7 જ ગુણાશે. હા, તો 7 દૂના કેટલા થાય? 14. તો છેદમાં છેલ્લે પહેલાં શું આવશે? 4 આવશે. શું આવશે? 4 આવશે. તો હવે તમે જુઓ કે જ્યારે એકમનો અંક 4 હોય એવો જવાબ છે ક્યાંય નથી. અહીંયા 0 છે, અહીંયા 0 છે અને અહીંયા 8 છે. શું છે? અહીંયા આગળ 0 છે, અહીંયા આગળ 0 છે અને અહીંયા આગળ 8 છે. તો આપણો એકમનો અંક કયો આવે છે? 4 આવે છે બેટા. તો અહીંયા આગળ જવાબ શું આવશે આપણો? 1 પણ નહીં. ખબર પડી ગઈ કેવી રીતે સોલ્વ કરવાનો છે? કારણ કે ગધા મજૂરી કરવાની નથી આપણે. શું ખબર પડી બેટા? કે ગધા મજૂરી કરવાની નથી. ચલો હવે ચોથો દાખલો જોઈએ આપણે. ચલો ચોથો દાખલો જોઈએ કે માની લો શું કીધું છે? 10 170 એટલે 10,170 અને 8 3 6 9 વચ્ચેનો તફાવત. શું કીધું છે? તફાવત ખાલી જગ્યા છે. બેટા 2002ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર. જો આ બંનેનો તફાવત કીધો છે. તફાવત એટલે બેટા શું થાય? હંમેશા બાદ બાકી થાય. શું થાય? બાદ બાકી થાય. શું થાય? બાદ બાકી થાય. તો ચલો કરી લો. 10 170 માઇનસ 8 3 6 9. હવે બેટા હું તમને 5મા ધોરણમાં બાદ બાકી કેવી રીતે શીખવાડી શકું છું? તમે જો વિચારો કે હવે તમારે આનો જવાબ તમે મને શું કહેવાનો છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને કોમેન્ટ બોક્સમાં કહેશો. જો ન સમજાય, ન આવડે તો મને શું કરજો બેટા? વોટ્સએપ કરી આપજો. હું ત્યાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. ઓકે, આપણે સહેલા દાખલામાં ટાઈમ બગાડવાનો નથી. ચલો દાખલા નંબર 5. કયો આવશે દાખલા નંબર 5? તો દાખલા નંબર 5 જો બેટા શું છે કે 56,879માંથી બાદ બાકી કરો 17,652. એમાંથી બાદ બાકી કરો 12,625. તો હવે આનો જવાબ તમારે શું આવશે બેટા? એ તમને પૂછ્યું છે. તો તમે વિચારો, થોડું કોમન સેન્સ લગાડો બેટા. હવે શું થશે? હવે જો શું થશે? અહીંયા બેટા હંમેશા કોઈ પણ નિશાની ના હોય તો સરવાળાની નિશાની હોય ને હોય જ તે. શું હોય? સરવાળાની નિશાની હોય ને હોય જ તે બરાબર. તો ચલો જુઓ, માની લો કે હું લખું 3, મારો મોબાઈલ નંબર લખું છું 990 46 60 948 બરાબર. હવે હું બાદબાકી કરવાનું કહું છું આ 5 અંકની. તો બાદબાકી કરવાનો મતલબ શું થાય બેટા? કે અહીંયા કોઈ પણ નિશાની નથી તો અહીંયા સરવાળો જ આપણે સમજીએ છીએ. હા, તો આની આપણે આમ કરીએ બાદબાકી તો 60 948 બેટા. આમ જ કરીએ ને બાદબાકી. હા, તો બેટા આ શું છે? મારો નંબર છે. ઓકે, તમારે સેવ કરો તો કરી લો. જો તમને ન સમજાય તો તમે મને ફોટો પાડીને મોકલી શકો છો. હવે જોવાનો પ્રયાસ કરો બેટા. ચલો હવે જોવાનો પ્રયાસ કરો. શું છે કે હવે શું થશે? આ બંનેનો સરવાળો થશે. કેમ સરવાળો થશે બેટા? કે માઇનસ માઇનસ શું થાય બેટા? પ્લસ થાય. શું થાય? માઇનસ માઇનસ શું થાય બેટા? પ્લસ થાય.
પરંતુ અહીં પ્લસ થશે નહીં. કેમ નહીં થાય બેટા? મોટું શું છે? સંખ્યા 17,000 મોટા છે. તો 17,000 મોટાની પાસે કઈ સંખ્યા છે? માઇનસની નિશાની છે. કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. ઓકે, તો આપણે કરીએ. શું કરવાનું છે? આ બંનેનો સરવાળો એટલે કે -17,652 -12,625. આ બંનેનો સરવાળો થાય એટલે કે 7 7 12 બગડો વધી પડી 1. કેટલા થશે બેટા? આગળ 7 ને 3 10 ને 0 વધી પડી 1 એટલે કેટલા થશે? 30,277 થશે. બરાબર. મારી કંઈ ભૂલ હોય તો તમે જોઈ લેજો બેટા. હવે શું કરવાનું છે? આખી સંખ્યા બેટા આમાંથી બાદ કરવાની છે. હવે ખબર પડી ગઈ? ચલો, આટલો જવાબ આવી ગયો. હા, હવે આ માઇનસની નિશાની ક્યાં આવશે બેટા? અહીં આગળ આવશે. એટલી ખબર પડી. કેમ કે મોટી સંખ્યા કઈ છે? 17,652. તો મોટી સંખ્યાની નિશાની લાગશે. તો હવે આપણી પાસે રકમ શું બની છે? 56,879 માઇનસ 30 200 કેટલા આવશે? 77. ચલો, હવે જો બેટા, હવે આની બાદ બાકી કરો તો જવાબ મળી જશે તમને. 7માંથી 9 જાય તો કેટલો વધશે? 2. 7માંથી 7 જાય તો કેટલો વધશે? 0. 8માંથી 2 જાય તો કેટલા વધશે? 6. બેટા પાછળથી આંક જો તમને 602 વાળો જે જવાબ મળી જતો હોય એટલે તમે ટીક કરીને આગળ ચાલ્યા જાઓ. કશું જ નથી. બરાબર. ચલો, છઠ્ઠો પ્રશ્ન છે. છઠ્ઠો પ્રશ્ન કેવો પૂછાય છે જુઓ. માની લો કે 406 વત્તા 4055 એટલે કે 4055 વત્તા 44004 વત્તા 444નો સરવાળો કેટલો થાય? તો હંમેશા એટલું યાદ રાખજો બેટા કે તમારે શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો છે અને તેને જે જવાબ આવે તમારે શું કરવાનું છે? મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. બેટા કેમ હું તમને ગણાવતો નથી? કારણ કે આવું સાવ સહેલો છે બેટા. 3જા ધોરણનો પ્રશ્ન છે, 2જા ધોરણનો પ્રશ્ન છે. ખબર પડી ગઈ છે બેટા? જે તમને સમજાવવા જેવો હશે બધા પ્રશ્નો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. ચલો, હવે મસ્ત પ્રશ્ન આવે બેટા. ચલો, 7મો પ્રશ્ન જો, બહુ મસ્ત પ્રશ્ન આવે છે બેટા. આ 1995ના વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું છે જો બેટા. માની લો હું તમને પહેલાં સિમ્પલ સમજાવી દઉં છું, પછી તમે મને કહેજો કે શું આવે છે. કે 3 એ બોક્સ કરી દીધું છે વત્તા 6 બોક્સ વત્તા 2 બોક્સ બરાબર. હવે આવું આપેલું છે. બરાબર. હા, અને આગળ તમને કોઈ સંખ્યાનો જવાબ આપેલો છે. માની લો કે હું તમને એક જવાબ કહું છું. હવે બેટા મેં તમને આગળ જવાબ આપ્યો 22. તો હવે હું તમને એમ કહું છું કે આ જે બોક્સ છે બેટા, આ બોક્સ છે, બોક્સ એમાં કઈ સંખ્યા આવશે? કઈ બોક્સમાં બોક્સ બરાબર કઈ સંખ્યા આવશે તો તેનો જવાબ કેટલો આવે છે? 22 આવે છે. હવે આને કેવી રીતે સોલ્વ કરવાનો છે વિચારો તમે. તમને ઓપ્શન આપેલા છે A 2, B 3, C 4, D 5. હવે જુઓ, હવે આ ઓપ્શન જુઓ શું છે તમને. હવે તમારે શું કરવાનું છે? આવી સંખ્યા હોય ને તો શું કરવાનું? પહેલાં વારા ફરતી મૂકતું જવાનું બોક્સમાં. ધારો કે પહેલાં 2 લો. ચલો 2 મૂકો. હા, તો 3 દુ કેટલા થશે બેટા? 6 થશે. પછી 6ની જગ્યાએ અહીંયા 2 મૂકો તો 6 દુ કેટલા થશે? 12. પછી 2 ગુણ્યા કેટલા મૂકો? 2. તો 2 2 4. હવે શું કીધું છે? બધાનો સરવાળો કરો. 6 + 12 + 4 તો 6 ને 12 18, 18 ને 4 22. તો બેટા આપણો જવાબ કેટલો મળી ગયો? 22. તો બેટા આને કઈ રીતે સોલ્વ કરાય છે? આવી રીતે સોલ્વ કરાય છે. ખબર પડી ગઈ? સમજાઈ ગયું? ન સમજણ પડે તો બેટા હજુ કહું છું, મારો વોટ્સઅપ નંબર છે 9904660 948. ત્યાં આગળ વોટ્સઅપ કરજો. નીચે લિંક પણ આપેલ છે, ત્યાં આગળ પણ મારો કોન્ટેક્ટ કરજો. મારો એક જ એવો પ્રયાસ છે કે આજે શિક્ષણનો ધંધો બનાવીને બેઠા છે ને મારે બંધ કરવો છે. ચલો, હવે આપણે જઈએ 8મા પ્રશ્નમાં. કેટલા પ્રશ્નમાં જઈએ? 8મા પ્રશ્નમાં. ચલો, 8મો પ્રશ્ન જોઈએ બેટા. આપણે શું પૂછ્યો છે? હવે આના ઉપરથી તમને એક આપું છું. 6 ગુણ્યા સ્ટાર વત્તા 6 ગુણ્યા સ્ટાર વત્તા સ્ટાર ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા સ્ટાર બરાબર 189 હોય તો સ્ટારના સ્થાને કઈ સંખ્યા
આવશે. ચલો હું તમને ઓપ્શન આપી દઉં છું. એ બી, બીજી સંખ્યા 7, સી 4, ડી 10. હવે તમારે મને જવાબ જે પણ આવતો બેટા, હવે મેં તમને સમજાવી દીધું છું કેવી રીતે તમારે ગણવાનું છે, તમારો પ્રયાસ કરવાનો છે. ન સમજણ પડે ફોટો પાડો, વોટ્સએપ કરો અને શીખો. ઓકે બેટા, મારો એક જ એવો પ્રયાસ છે. અને તમારા સંપૂર્ણ કોર્સ પણ નીચે લિંકમાં મળી જશે, ત્યાં આગળ તમે જોવાનો પ્રયાસ કરજો. ના આવડે તો સમજાવી દઈશ. ઓકે, ચલો હવે 9મા પ્રશ્નમાં જઈએ. આપણે સમય બગાડવાનો નથી. ચલો 9મો પ્રશ્ન શું છે આપણે જુઓ. -1 ગુણ્યા -1 વડે 100 વખત ગુણવામાં આવે ત્યારે ગુણનફળ શું છે? ગુણનફળ ખાલી જગ્યા થાય. હવે જો -1 ગુણ્યા -1 કેટલા વખત કીધું છે? 100 વખત કીધું છે. કેટલા વખત કીધું છે? 100 વખત. અને 1000 વખત કહે તો આપણે કંઈ ફેર પડે નહીં. હવે હું તમને મસ્ત કોન્સેપ્ટ સમજાવું છું બેટા, સમજી લેજો. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. આની ઉપરથી 3-4 પ્રશ્ન પૂછી શકે છે. કેવી રીતે? ચલો, હવે તમને નિશાની તો ખબર જ હોય છે. માઇનસ કેટલા થાય બેટા? પ્લસ થાય. પછી પ્લસ પણ કેટલા થાય બેટા? પ્લસ થાય. સરવાળો બાદબાકી પણ શું થાય બેટા? માઇનસ થાય. માઇનસ અને સરવાળો પણ શું થાય બેટા? માઇનસ થાય. આટલી તમને શું છે? સામાન્ય માહિતી ખબર છે એટલે બરાબર. હા, હવે તમારે શું જોવાનું છે? જો અહીં કેટલી વખત છે બેટા? 1 અને 2, 1 અને 2, 1 અને 2, 1 અને 2. હવે જો 1 અને 2 કેટલે જોડ કેટલી બને છે બેટા? માઇનસ કેટલા થાય છે બેટા? પ્લસ થાય છે. એટલે 2 કી છે. શું છે બેટા? 2 કી છે. તો હવે જો માન લો કે -3 વત્તા 2 વત્તા -3 કીધું હોય. હા, તો આનો જવાબ શું હશે બેટા? આ -3 કેટલા થશે? -6 થઈ જશે. હા, અને વત્તા 2 બરાબર. જવાબ શું હશે બેટા? 4 આવશે. પરંતુ જો હું તમને એમ કહું કે -3 ગુણ્યા 2 ગુણ્યા -3, તો બેટા જવાબ તો બદલાઈ જાય. કેવી રીતે બદલાય? 3 તરી 9, 9 દુ 18, 18 કર્યા. હા, પરંતુ હવે જો બેટા, હવે જો માઇનસ કેટલા થઈ ગયા? પ્લસ થઈ ગયા. કેટલા થઈ ગયા? +18 થઈ ગયા. ખબર પડી ગઈ? હા, પરંતુ હજુ હું જો આ માઇનસની નિશાની મૂકું બેટા, તો શું થઈ જશે? આ પણ માઇનસ છે. કેટલી વખત આવે? -3 વખત. એટલે કે એકી સંખ્યામાં આવે માઇનસ, તો બેટા શું આવે જવાબ? માઇનસ આવે. સિમ્પલ વેમાં સમજાવું છું તમને. ઓકે, અને બેકી સંખ્યામાં આવે જવાબ શું આવે બેટા? પ્લસ આવે. આટલું યાદ રાખવાનું. હા, હવે સાહેબ તમે આ દાખલામાં જાઓ, તમે શું કહેવા માગો છો? જો દાખલો જો બેટા શું છે? -1 ગુણ્યા -1 કેટલા વડે ગુણવા છે? 100 વખત ગુણવા છે. તો -1 ગુણ્યા -1 તમે કેટલી વખત કરો? 100 વખત કરો. કશો ફેર ના પડે બેટા. 1000 વખત કે 900 વખત કે કેવી સંખ્યા છે? 100 કેવી સંખ્યા છે? 2 કી સંખ્યા. કેવી સંખ્યા છે? 2 કી. તો સાહેબ તમે કહો છો કે માઇનસ તો પ્લસ થાય ને? માઇનસ તો કેવો થાય બેટા? પ્લસ થાય. પરંતુ માઇનસ તો કેવો થાય બેટા? પ્લસ થાય છે. પરંતુ અહીંયા આગળ 1 અને 1 જ છે બેટા. તો 1 અને 1માંથી મોટું કોઈ છે આપણે ખબર નથી. તો માની લો કે શું આવે બેટા? 3 આપેલા હોય તો જવાબ શું આવે બેટા? -3 આવે. શું આવે? -3. પરંતુ આગળ આપણને કેટલા આપે છે? માઇનસ છે. તો આપણને ખ્યાલ નથી, એટલા માટે શું આવશે બેટા? 1 આવે. -1. ખબર પડી ગઈ? આ 1 અને 1માંથી કોણ મોટું છે? કમ્પેરિઝન વાળું ના મળે તો આપણો જવાબ શું આવે બેટા? 1 આવે. આટલું ખબર પડી ગઈ? હા, ચલો અહીંયા આગળ હવે આપણે જોઈએ 10મો દાખલો. કયો જોઈએ બેટા? 10મો દાખલો જોવાનો પ્રયાસ કરો બેટા. શું છે કે આ એક કાર પાર્કિંગ પ્લોટ છે બેટા. શું છે? એક કાર પાર્કિંગનો શું છે? પ્લોટ છે, અથવા તો શું છે બેટા? મકાન છે. શું છે? આ એક શું છે? આપણે વાડી સમજી લો, ખેતર સમજી લો. ઓકે, હું સમજાવું. ખેતર છે. ખેતરમાં કેટલી છે? 16 હરોળ છે. શું છે? 16 હરોળ છે. 16 હરોળ છે. દરેક હરોળમાં 520 શું છે? કાર મૂકેલી છે. તો આ કારમાં કુલ કેટલી ગાડી પાર્ક થશે?
જો બેટા હવે આ એક પ્રયાસ કર્યો તમે સમજવાનો. શું કીધું છે? 16 હરોળ છે, દરેક હરોળમાં 520 કાર મૂકેલી છે. એટલે કે આ 16 હરોળ છે. 1 હરોળ, 2 હરોળ, 3 હરોળ, 4. કેટલી છે બેટા? 16 છે. કેટલી છે? 16 છે. અને દરેકમાં ગાડી કેટલી મૂકે છે? એક હરોળમાં 520 છે. એટલે કે 1 ગાડી, 2 ગાડી, 3 ગાડી, 4, 5, 6. કેટલી છે? 520. તો બેટા જો હવે ચોરસ ચોકડી થશે. જો આમ થશે બેટા. ખ્યાલ આવી ગયો તમને? હા. હવે જોવાનો પ્રયાસ કરો તમે. શું જોશો બેટા? હવે એ જુઓ. શું કીધું છે? 16 ગુણ્યા 520 થશે બેટા. કેવી રીતે? ચલો હું સમજાવું તમને. માની લો કે આ જે બોક્સ છે બેટા, હું તમને કહું કે આમાં કેટલા બોક્સ છે, તો તમે શું કરશો બેટા કે આગળ 1 લખશો, 2 લખશો અને 1, 2 અને 3. તો તમે શું કરશો? 3 ગુણ્યા 2 કરશો. 3 ગુણ્યા 2 એટલે કે થશે 6 બોક્સ છે. બરાબર? હા. અને આમાં બોક્સ તો ઘણા બધા બને, પણ તો હું એમ કહું કે બોક્સમાં મૂકેલી વસ્તુ 1, 2, 3, 4, 5, 6 કેટલા છે? 6 પેંડા સમાય. શું બેટા? 6 પેંડા સમાય. કેટલા સમાશે બેટા? 6 પેંડા સમાશે. આટલી ખબર પડી ગઈ. હવે આ જ પ્રશ્ન તમને પૂછ્યો છે. અહીંયા આગળ કેટલા કીધા છે બેટા? 520 કેટલી કીધી છે? ગાડી કીધી છે. અને કેટલી છે? 16 હરોળ કીધી છે. તો 520 ગુણ્યા તમારે શું કરવાના છે? 16 કરવાના છે. જે પણ જવાબ આવે બેટા તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં શું કરવાનું છે? કહેવાનું છે. ન સમજણ પડે તો મને વોટ્સઅપ કરજો, ત્યાં આગળ હું તમને સમજાવી દઈશ. આટલી ખબર પડી ગઈ છે. ચલો આપણે હવે બેટા શું કરવાનું છે? 10 પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. વધારે આપણે આગળ પડતું જવાનું નથી. તો ચલો હવે આપણે શું પ્રયાસ કરીશું બેટા કે તમારે શું કરવાનું છે? આ ચેનલને બેટા તમારે શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે. સબસ્ક્રાઈબ કરીને તમારે શું કરવાનું છે બેટા? તમારા મિત્રને મોકલી દેવાની છે. અને ન સમજાય, ન આવડે તો મને બેટા તમારે વોટ્સઅપ કરવાનું છે 990 46 60 948 પર. અને હું ત્યાં આગળ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. અને તમારે સંપૂર્ણ કોર્સ જોતો હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો, અથવા તો તમે શું કરો છો? મને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો મળીએ. આપણે આ જ ચેપ્ટરમાં આગળ ગણતરી કરીશું અને નવા ક્લાસ પ્રમાણે આપણે શીખવાનો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત.